ઓકે બાળકો, અવાજ સંભળાય છે? તો લાસ્ટ ટાઈમમાં આપણે આપણું જે અર્થશાસ્ત્ર પેપર 8 જે છે એના વિશે આપણે સમજૂતી મેળવતા હતા અને એમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જાહેર આવકના જે સ્ત્રોતો છે એ જાહેર આવકના સ્ત્રોતો પૈકી આપણે કરવેરાનો અર્થ, કરવેરાના સિદ્ધાંતો, કરવેરાના પ્રકારો અને એમાં પણ આપણે પ્રત્યક્ષ કરવેરા, પરોક્ષ કરવેરા, સપ્રમાણ કરવેરા અને પ્રગતિશીલ કરવેરા આટલે સુધી આપણે અભ્યાસ કરેલો છે. બાળકો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે સંપત્તિ કે આવકના ધોરણે કર નાખવામાં આવે અને સંપત્તિ કે આવકની વધવાની સાથે જ્યારે કરના પ્રમાણમાં વધઘટ થાય નહીં અને કરના દર જો સ્થિર રહે તો તેને આપણે પ્રમાણસર કર અથવા તો એને આપણે સપ્રમાણ કરવેરા કહીએ છીએ. એ આપણે સૂત્ર પણ એનું સમજેલા હતા. ત્યાર પછી આપણે જે લાસ્ટ પીરિયડમાં જે આપણે ચર્ચા કરી ગયેલા હતા એ છે પ્રગતિશીલ કરવેરા અથવા તો એને આપણે વર્ધમાન કરવેરા પણ કહીએ છીએ, જેને આપણે પ્રોગ્રેસિવ ટેક્સ એવું ઇંગ્લિશમાં કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે કરપાત્ર આવકમાં પ્રગતિશીલ કરવેરાનો મતલબ શું થાય કે કરપાત્ર આવકમાં વધારો થાય ત્યારે કરના દરમાં પણ જ્યારે વધારો થતો હોય, બરાબર, કરના દરમાં પણ જ્યારે વધારો થતો હોય તો તેવા કરને આપણે પ્રગતિશીલ કરવેરા અથવા તો એને આપણે વર્ધમાન કરવેરા કહીએ છીએ. આજે આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરા જે છે તેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં મુખ્ય બે વિશિષ્ટતાઓ હોય છે. એક તો આવકની મુક્તિ મર્યાદા પહેલેથી નક્કી કરવામાં આવેલી હોય અને જો એના કરતા નીચી આવક ધરાવનાર કોઈ વ્યક્તિ હોય તો એને આપણે એમ કહીએ કે એમાંથી મુક્તિ આપવામાં આવે છે, એટલે કે એને કોઈ કરવેરો ભરવામાં આવતો નથી. એને પણ અમુક જે લિમિટ છે આવકની એનાથી જો વધારે આપણે એમ કહીએ કે આવક ધરાવનાર હોય તો જેટલી પણ ત્યાર પછીના જેટલા પણ સ્તરો છે કે લેયર છે કે તબક્કાઓ છે એમાં જેટલી પણ આવક વધતી હોય તો એ પ્રમાણે કરવેરાના દરમાં પણ વધારો થતો આપણને જોવા મળે છે. એટલે મુક્તિની મર્યાદા જે છે ત્યાર પછી જો આપણે એમ કહીએ કે એની આવકમાં વધારો થતો હોય તો એ પ્રમાણે આપણે એમ કહીએ કે વધારેલા દર પ્રમાણે એને કરવેરાના દર પણ વધતા હોય છે. ને આપણે એમાં જોયેલું પણ ખરું કે દાખલા તરીકે 5 લાખની આવક મેળવનાર કોઈ વ્યક્તિ હોય તો એના પર 10% કરવેરો લાગે. પણ જો આપણે એમ કહીએ કે એના કરતા વધારે આવક હોય, દાખલા તરીકે 10 લાખની હોય તો એના પર 20% પ્રમાણે કરવેરો લગાડવામાં આવે. એટલે કે આવક વધવાના પ્રમાણની સાથે જ્યારે આપણે ખાસ કરીને કરના દરમાં વધારો થતો હોય તો તેને આપણે પ્રગતિશીલ કે વર્ધમાન કરવેરો કહીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી ગયેલા હતા કે 10 લાખની આવક ધરાવનારને 10%, 20 લાખની આવક ધરાવનારને 15% અને 30 લાખની આવક ધરાવનારને 20% પ્રમાણે કરવેરો ભરવાનો થાય છે. એટલે જેમ આવકનું પ્રમાણ વધે, વાર્ષિક આવક, એન્યુઅલ ઇન્કમ જેને આપણે કહીએ છીએ,
અમુક જે સરકારના નિયમ પ્રમાણે જે ખર્ચ થતો હોય એ બાદ કર્યા પછીની જે આવક છે, વાર્ષિક આવક, સરકાર દર વર્ષે આપણે એમ કહીએ કે દરેક અંદાજપત્રમાં કેટલી રકમને બાદ કરવાની એવી મુક્તિ મર્યાદા આપેલી હોય, અને પછી જો વાર્ષિક આવક 10 લાખ રૂપિયાની હોય તો 10% પ્રમાણે, 20 લાખ રૂપિયાની હોય તો 15% પ્રમાણે, અને 30 લાખ રૂપિયાની હોય તો 20% પ્રમાણે પ્રગતિશીલ કરવેરો અથવા તો એને આપણે વર્ધમાન કરવેરો કહીએ છીએ એ ભરવાનો થતો હોય છે. તો આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ આ જે પ્રગતિશીલ કરવેરા છે તે શા માટે નાખવા જોઈએ, તો એની પણ આપણે ઘણી બધી ચર્ચાઓ લાસ્ટ પીરિયડમાં કરી ગયેલી હતી કે ભાઈ ન્યાય અને સમાનતાનું આપણે એમ કહીએ કે પાલન કરતા કરવેરા છે, ઉત્પાદક કરવેરા છે, કરકસર ભરેલા છે, પછી આપણે પરિવર્તન ક્ષમતા ધરાવે છે, આ બધા એના લક્ષણો જે છે પ્રગતિશીલ કરવેરાના એ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા કે પ્રગતિશીલ કરવેરા એ અધિશેષ ઉપર નાખવામાં આવતા હોવાથી એનો બોજો ખાસ વ્યક્તિને લાગતો નથી, અને ખાસ કરીને આપણે એમ કહીએ કે આવકની અસમાનતાને દૂર કરવા માટે પણ આ કરવેરા જે છે તે વધારે ફેવરેબલ છે. ઓકે, ત્યાર પછી એની વિરુદ્ધની દલીલ પણ આપણે જોઈ ગયેલા હતા કે ભાઈ પ્રગતિશીલ કરવેરામાં મનસ્વીપણું આપણને જોવા મળે છે. પછી આવકનું કોઈક વૈજ્ઞાનિક આવકનું કોઈક વૈજ્ઞાનિક, જેને આપણે કહીએ કે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જે ધોરણ નક્કી કરવું જોઈએ એ આમાં થતું નથી. બીજું કે જ્યારે કલ્યાણલક્ષી ખ્યાલને ધ્યાનમાં રાખીને પ્રગતિશીલ કરવેરા નાખવામાં આવતા હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કલ્યાણનો ખ્યાલ એ આત્મલક્ષી છે. બીજું કે જ્યારે આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરામાં કોઈ જ્યારે વિવેક જળવાતો નથી તો તેવા સંજોગોમાં પણ આપણે એમ કહી શકીએ કે પ્રગતિશીલ કરવેરા જે છે તે ઉદ્યોગ સાહસ વૃત્તિને એ રૂંધે છે, બચત અને મૂડીરોકાણને માઠી અસર પહોંચાડે છે. તો આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરા ના ફાયદા પણ છે અને એના ગેરફાયદા પણ છે. તો આપણે એમ કહી શકીએ કે એનો બહુ વિવેકપૂર્ણ રીતે અમલ કરવો જોઈએ. ઓકે, ત્યાર પછી જે આપણો ટોપિક છે એ છે આજનો જે આપણે ચર્ચાનો મુખ્ય જે આપણો ટોપિક છે તે એ છે હિર્યમાન કરવેરા. ઓકે, હિર્યમાન કરવેરા અથવા તો એને બીજો શબ્દ સમાનાર્થી જે છે તે પ્રતિગામી કરવેરા. પરીક્ષામાં તમને ટૂંકનોંધ તરીકે પૂછી શકે કે ભાઈ હિર્યમાન કરવેરા વિશે ટૂંકી નોંધ લખો, અથવા તો કારણ કે ચોપડીમાં ઘણી વખત આપણે એમ કહીએ કે પ્રતિગામી શબ્દનો ઉપયોગ નથી કર્યો, પણ પ્રતિગામી કરવેરા એ જ હિર્યમાન કરવેરા છે. તો આપણે મોટે ભાગે એમ કહીએ કે આ જે કરવેરા છે તે બહુ એનો વધારે પડતો ઉપયોગ કોઈ પણ દેશની કરવેરાની નીતિમાં ભાગ્યે જ થતો જોવા મળે છે આપણને. છતાં બી આપણે સૈદ્ધાંતિક બાબત જે છે એને આપણે ચોક્કસ રીતે સમજવી જોઈએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કરપાત્ર આવકમાં વધારો થતા કરમાં ઘટાડો થાય. જો પ્રગતિશીલ કરવેરા કરતા ઉલટું છે. આમાં પ્રગતિશીલ કરવેરામાં આપણે શું જોયું કે કરપાત્ર આવકમાં વધારો થતા કરના દરમાં વધારો થાય કે ભાઈ 10 લાખની આવક કમાનારને 10% પ્રમાણે વેરો ભરવાનો હોય, 15 લાખની આવક કમાનારને 20% વેરો ભરવાનો હોય, 30 લાખની આવક કમાનારને 30%. તો કરપાત્ર ટેક્સેબલ જેને ઇન્કમ આપણે કહીએ છીએ, કરપાત્ર આવકમાં જ્યારે વધારો થતો હોય ત્યારે કરના દરમાં વધારો થતો હોય તો તેને આપણે વર્ધમાન કે પ્રગતિશીલ કરવેરા કહીએ છીએ. આગળ આપણે જોઈ ગયા. અચ્છા, એનાથી ઉલટું પરીક્ષામાં તમને એવું બી પૂછે કે પ્રગતિશીલ કરવેરા અને હિર્યમાન કરવેરાની વ્યાખ્યા આપો, તો બંને વિરોધાભાસી વ્યાખ્યાઓ થાય. હિર્યમાન કરવેરા એટલે હું તો કે ભાઈ કરપાત્ર આવકમાં વધારો થતા કરના દરમાં ઘટાડો થાય. કરનો જે રેટ છે, ટકાવારી જે દર છે, એમાં જ્યારે ઘટાડો થતો હોય, અને ઉલટું કરપાત્ર આવકમાં ઘટાડો થતા
કરના દરમાં વધારો થાય તો તેને આપણે હિર્યમાન કે પ્રતિગામી કરવેરા કહીએ છીએ. એટલે અહીંયા આપણે સીધું ને સ્પષ્ટ એ સમજવાનું છે કે હિર્યમાન કરવેરા એ એવા કરવેરા છે કે જેમાં આવકનું ધોરણ જ્યારે ઊંચું હોય ત્યારે કરનો દર નીચો હોય, અને આવકનું ધોરણ નીચું હોય, આવકનું સ્તર નીચું હોય ત્યારે કરવેરાનો દર ઊંચો હોય છે. એક તમે ઉદાહરણ બરાબર સમજજો એટલે તમને ખબર પડી જાય કે દાખલા તરીકે કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા છે. ઓકે, તો 3 લાખની વાર્ષિક આવક પર એને 10% પ્રમાણે કરવેરો ભરવાનો છે. દાખલા તરીકે સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ 3 લાખની વાર્ષિક આવક ધરાવનાર વ્યક્તિ છે તો એને 10% કર ભરવાનો. ઓકે, તો આપણે તમે કહી શકો છો કે ભાઈ 100 એ 10 રૂપિયા ભરવાના હોય તો 1000 આપણે એમ કહીએ કે 100 રૂપિયા ભરવાના થાય. 1000 રૂપિયાની આવક ધરાવનાર વ્યક્તિ છે તેને 100 રૂપિયા, 10% એટલે 100 પર આપણે શોધીએ તો 10,000 પર આપણે એમ કહીએ કે 1000 રૂપિયાનો ટેક્સ, તો કે 1 લાખ પર 10,000 રૂપિયાનો ટેક્સ એટલે 3 લાખની વાર્ષિક આવક ધરાવનારે 30% એટલે 10% એટલે 30,000 રૂપિયાનો કર ભરવાનો થાય. ઓકે, એનાથી ઉલટું વિચારીએ. 5 લાખની વાર્ષિક આવક ધરાવનારે 10% નહીં પણ 60% લેખે કર ભરવાનો. જો આવક 3 લાખ આવક કમાનારે 10% પ્રમાણે ભરવાનો. જ્યારે 5 લાખની એના કરતા 2 લાખ રૂપિયા વાર્ષિક વધારે કમાઈ છે છતાં પણ એને 10% પ્રમાણે ટેક્સ નથી ભરવાનો પણ 60% પ્રમાણે કર ભરવાનો છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે વધારે આવક કમાનાર વ્યક્તિ છે તેને ઓછો ટેક્સ ભરવાનો છે. તો કદાચ સરકારનું આપણે એમ કહી શકીએ કે સરકારનો ધ્યેય એવો હોય કે ભાઈ જેમ વધારે કમાણી લોકો કરે તેમ ઓછો ટેક્સ ભરે. તો એને લીધે આપણે એમ કહીએ કે મૂડીરોકાણનું પ્રમાણ વધે, બચતનું પ્રમાણ વધે, પછી ઉત્પાદનનું પ્રમાણ વધે. આપણે કહીએ કે ઘણા બધા એવા કારણો એની પાછળ સરકારના હોઈ શકે કે ભાઈ વધારે આવક કમાનાર હોય અને ટેક્સ ઓછો ભરવાનો હોય તો અર્થતંત્રમાં એક જાતની આપણે એમ કહીએ કે એક હકારાત્મક બાબતો સર્જાય મૂડીરોકાણ કરનાર વર્ગ તરફથી. અને મૂડીરોકાણ જો અર્થતંત્રમાં વધે તો રોજગારી પણ વધે, આવક પણ વધે, ઉત્પાદન પણ વધે. એટલે આપણે એમ કહી શકીએ કે બધા પરિબળો પર સારી અસર થાય આવી કદાચ સરકારની ભાવના હોઈ શકે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે આ પ્રકારના જે હિર્યમાન કરવેરા છે, પ્રતિગામી કરવેરા છે, તેનો જે બોજો છે તે સમાજના શ્રીમંત વર્ગ કરતા ગરીબ વર્ગ પર વધારે પડતો હોય છે. સમાજનો શ્રીમંત વર્ગ વધારે કમાય છે અને વેરો ઓછો ભરવાનો છે, જ્યારે ગરીબ વર્ગ એવો છે કે આવક ઓછી કમાઈ છે પણ એના પર ટેક્સ વધારે ભરવાનો છે. તો વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો આ કેવો છે, એનો બોજો સમાજનો જે શ્રીમંત વર્ગ છે એ અધિશેષ કમાય છે, વધારે કમાય છે, તો એના પર ઓછા દરે કરવેરો નાખવામાં આવે છે તો એના કુલ સંતોષમાં બહુ ઝાઝો ફેરફાર થતો નથી. જ્યારે ગરીબ વર્ગ ઓછું કમાય છે ને એના પર જ્યારે આ ટાઈપનો પ્રતિગામી કે હિર્યમાન કરવેરા નાખવામાં આવે છે તો તેનો બોજો એ આપણે એમ કહીએ કે વધારે એને લાગુ પડે છે. તો આવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ બરાબર છે પણ ન્યાય અને સમાનતાનો જે સિદ્ધાંત છે કરવેરાનો, એમાં આ જે કરવેરો છે તે બરાબર ફિટ બેસતો નથી. એટલે સૈદ્ધાંતિક ઉપયોગિતા જ છે. વ્યવહારમાં મોટે ભાગે મેં કીધું તેમ કે કોઈ પણ દેશમાં આ પ્રકારના કરવેરાને મોટે ભાગે રાજ્ય લાગુ બી નથી પડતું અને લોકો સ્વીકારી પણ નથી શકતા, કારણ કે એક જાતની આપણે એમ કહીએ કે સામાજિક અશાંતિ એને લીધે ઊભી થતી હોય એવું લાગે. છતાં પણ ઘણી વખત આપણે એવું જાણીએ છીએ તે પ્રમાણે કે અમુક જે જીવન આવશ્યક વસ્તુઓ છે, જીવનની પ્રાથમિક જરૂરિયાત વાળી વસ્તુઓ છે, કે મીઠું છે, દીવાસળી છે, અનાજ છે, પછી હલકું કાપડ છે, આ બધી વસ્તુઓ કેવી છે કે એના પર જ્યારે કરવેરા નાખવામાં આવે છે તેના પર આપણે એમ કહીએ કે પ્રતિગામી કરવેરા સ્વરૂપના છે, હિર્યમાન સ્વરૂપના છે, કારણ કે તેનો બોજો ગરીબ વર્ગ પર વધારે પડે છે. સમાજનો જે શ્રીમંત વર્ગ છે એના કરતા ગરીબ વર્ગ પર આ બધી વસ્તુઓનો વપરાશ કરે છે
ભલેની કિંમતો થોડી ઓછી હોય છતાં પણ એના પર કર વધારે ભરવો પડે છે ગરીબ લોકોએ. એટલે આપણે એમ કહી શકીએ કે શ્રીમંત સમાજનો જે શ્રીમંત વર્ગ છે તેના કરતા ગરીબ વર્ગ પર આ હિરિયમન કરવેરાનો જે ભાર છે એ ભાર વધારે લાગુ પડતો હોય છે. છતાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ દેશની સરકાર હોય એ સરકાર પરોક્ષ કરવેરા તો નાખતી જ હોય છે. અને આવા કરવેરા ઘણી વખત કરવેરા ન્યાય અને સમાનતાના સિદ્ધાંતનું ભલે પાલન ન કરતા હોય, પરંતુ ખાસ કરીને આપણે એમ કહીએ કે આવી વસ્તુઓ પર અને આ પ્રકારના જ્યારે કરવેરા નાખવામાં આવતા હોય અને જો આપણે એમ કહીએ કે જો એ કરવેરાની રકમ જે જમા થાય એ જો કોઈ ગરીબના ઉત્થાન માટે કે ગરીબ વર્ગના કલ્યાણ માટે કે લાભાર્થે જો એ ખર્ચ થતી હોય તો આપણે એમ કહી શકીએ કે ભલે થોડોક બોજ સમાજના ગરીબ વર્ગ પર આવતો આવેરાનો, પણ એના દ્વારા જે કરવેરાની આવક પ્રાપ્ત થયેલી છે એ જાહેર ખર્ચ સ્વરૂપે જ્યારે એ જ નિમ્ન વર્ગ પર કે ગરીબ વર્ગ પર જો ખર્ચ કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે હિરિયમાન કરવેરા પણ તેટલા અંશે અયોગ્ય નથી, યોગ્ય છે એમ આપણે કહી શકીએ. પણ ક્યારે? તો કે એના દ્વારા પ્રાપ્ત થયેલી આવક ગરીબ વર્ગ પાછળ જો ખર્ચાતી હોય તો આવા કરવેરા ભલે બોજારૂપ થોડાક ગરીબ વર્ગને લાગતા હોય, પણ જ્યારે જાહેર ખર્ચ કરે છે સરકાર ત્યારે એમાંથી ઊભો થતો જે સંતોષ છે, એમાંથી જે ઊભી થતી સુખાકારી છે તે આ બોજને સરભર કરી દેતી આપણને જોવા મળે છે. ઓકે, ત્યાર પછી આવે છે એક અગત્યના વેરા છે જેને આપણે કહીએ છીએ ડિગ્રેસિવ ટેક્સ. એને આપણે કહીએ છીએ ડિગ્રેસિવ કરવેરા. તો ડિગ્રેસિવ કરવેરામાં આપણને છે ને એક બે પ્રકારની કેરેક્ટરિસ્ટિક જોવા મળે, એની લાક્ષણિકતા બે પ્રકારની જોવા મળે. ઓકે, કે એક તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે એક અમુક બિંદુ સુધી એ આપણને વધતા જોવા મળે. અમુક અમુક એનું જે લેયર છે આવકનું ત્યાં સુધી આપણને કેવા જોવા મળે? તો કે આપણને વધતા જોવા મળે. અને પછી આપણે એમ કહીએ કે એનો દર એ ધીરે સ્થિર થઈ જાય, સ્ટેબલ થઈ જાય. એટલે આપણે ડિગ્રેસિવ કરવેરાની ખાસિયત એ છે કે અમુક મર્યાદા સુધી એ વર્ધમાન હોય, પ્રગતિશીલ હોય, અને ત્યાર પછી ફ્લેટ રેટ હોય, સમાન દર વેરા સમાન દરે નાખવામાં આવતા હોય. એટલે આવક વધવાની સાથે અમુક મર્યાદા સુધી એમાં વધારો થાય કરવેરામાં, અને પછી કેવા થઈ જાય? એક જ સરખો થઈ જાય, યુનિફોર્મ થઈ જાય. પછી ગમે તેટલું કમાય પણ એના પરનો જે કરવેરો છે તે એક સરખો ને સરખો જ રહેતો હોય. એટલે આપણે એમ કહી શકીએ કે ડિગ્રેસિવ કરવેરા એ પ્રગતિશીલ કરવેરા અને પ્રમાણસરના કરવેરાનું મિશ્રણ છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ. વર્ધમાન કરવેરા અને સપ્રમાણ જે કરવેરા છે એના બંનેનું આપણે એમ કહીએ કે કોમ્બિનેશન છે, સમન્વય છે. જો અહીંયા તમને આ સ્ક્રીન પર તમે જોશો તો આપણને ચોક્કસ ખબર પડશે કે ભાઈ અહીંયા તમે જુઓ તો અહીંયા આ પહેલી જે છે તે આવકની શ્રેણી બતાવેલી છે, તેને આપણે કરવેરાના સંદર્ભમાં આવકનો સ્લેબ કહીએ છીએ, એને ઇન્કમ સ્લેબ કહીએ છીએ. સરળતા ખાતર અહીંયા બહુ ઓછો લીધેલો છે, બાકી વાસ્તવમાં વધારે હોય લાખો રૂપિયામાં, લાખની ઉપર હોય મોટે ભાગે. સરળતા ખાતર તમે સમજી શકો એના માટે આપણે આપણી બુકમાં જે લખનાર છે તેમણે ઓછો સ્લેબ લીધેલો છે કે ધારો કે કોઈક વ્યક્તિની વાર્ષિક આવક ₹10,000 છે. ઓકે, સરકારે એ 10,000 રૂપિયાની આવક પર કરવેરાનો દર જે નાખેલો છે તે 5% છે. ઓકે, તો 100 એ 5 રૂપિયા ભરવાના છે, 1000 એ 50 છે અને 10,000 એ 500 રૂપિયા. તો આપણે એમ કહીએ કે 10,000 રૂપિયાની આવક કમાનાર વ્યક્તિ છે એણે કરવેરાનો દર જ્યારે 5% નાખેલો છે ત્યારે આપણે એમ કહીએ કે એણે
500 રૂપિયા માત્ર ભરવાના છે 5% પ્રમાણે. ઓકે, હવે એના કરતા ડબલ આવક કમાઈ છે, 10 ના 20,000 રૂપિયા વાર્ષિક કમાઈ છે, ચોખ્ખી કમાણી આને આપણે કહીએ, ચોખ્ખી કરપાત્ર કમાણી 20,000 રૂપિયા છે. અહીંયા 20,000 રૂપિયા કમાઈ છે વ્યક્તિ, ખર્ચ બર્ચ કાઢતા બધું, જેને આપણે કરપાત્ર આવક કહીએ છીએ, તે 20,000 રૂપિયા છે. હવે કરનો દર 10,000 કમાનારને 5% હતો, હવે 20,000 કમાનારને 6% થયો. ઓકે, 6%. તો અહીંયા તમે જોઈ શકો છો કે કરની રકમ 500 રૂપિયા પરથી વધીને 1200 રૂપિયા થઈ. ઓકે, તો અહીંયા તમે 10 ની આવક 20 થઈ તો કરનો દર જે છે એની ટકાવારી 5% પરથી વધીને 6% થાય. ઓકે, તો હવે 20,000 કમાનારે વર્ષમાં સરકારને ટેક્સ 1200 રૂપિયા આપવાનો છે. ઓકે, હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ 30,000 રૂપિયા કમાય છે તો એને 7% પ્રમાણે 20 કરતા 30,000 ની વાર્ષિક આવક 10,000 રૂપિયા વધારે છે, એને 1% કરવેરો વધારે ભરવાનો છે. અહીંયા આપણે આને 1200 ભરવાના છે અને 7 તાલી 21 એટલે 2100 રૂપિયા આને 7% પ્રમાણે કરવેરો ભરવાનો છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે 5, 6 ને 7, તો અહીંયા આ પ્રગતિશીલ છે, વર્ધમાન છે, કે આવક વધવાની સાથે કરવેરાનો દર વધતો જાય છે. ઓકે, પછી આપણે એમ કહીએ પછી શું થાય છે, સપ્રમાણ છે, કે ભાઈ 30 થી 40 આવક કમાય છે, 40 થી 50 કમાય છે, 50 થી 60 કમાય છે, 60 થી 70 કમાય છે, પણ પછી ગમે તેટલી આવક વધારાની કમાતો હોય વ્યક્તિ, પણ એને માત્ર ને માત્ર 7% પ્રમાણે જ કર ભરવાનો છે. તો આપણે એમ કહીએ કે 30,000 સુધીની આવક કમાનાર વ્યક્તિ છે તેને 5, 6, 7% ભરવાનું છે. અને પછી આપણે એમ કહીએ કે સપ્રમાણ કરવેરા આપણને ખબર છે કે આવક વધવાની સાથે કરવેરાના દર જ્યારે સ્થિર રહેતા હોય તો તેવા કરવેરાને આપણે પ્રમાણસર કરવેરા કહીએ છીએ. ઇંગ્લિશમાં એને પ્રપોર્શનલ ટેક્સ કહીએ છીએ, ગુજરાતીમાં એને સપ્રમાણ કરવેરા કહીએ છીએ. એટલે ડિગ્રેસિવ કરવેરા કેવા છે તો કે આવકના અમુક સ્તર સુધી પ્રગતિશીલ છે, વર્ધમાન છે, પછી અમુક સપાટી પછી એ સપ્રમાણ કરવેરાનું સ્વરૂપ ધારણ કરે છે. ઓકે, આગળ જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઉપરનું જે ટેબલ જોયું તે મેં કીધું તેમ કે 30,000 ની આવક સુધીનો જે વ્યક્તિ કમાઈ છે તેણે કરવેરાનો દર જે ભરવાનો હોય છે તે પ્રગતિશીલ હોય છે, પરંતુ ત્યાર પછી એક સરખો અથવા તો એને આપણે ઇંગ્લિશમાં યુનિફોર્મ કહીએ છીએ, અથવા તો એને સપ્રમાણ કરવેરા કહીએ છીએ, એને પ્રપોર્શનલ ટેક્સ કહીએ છીએ. ઓકે, હવે આપણે જે કંઈ પણ કરવેરાની સમજૂતી મેળવી અને એમાં આપણને ખબર છે તે પ્રમાણે કે જેટલા પણ આપણે કરવેરા જોયા એની આપણે આકૃતિ પણ આ રીતે એક જ આકૃતિમાં એને દર્શાવી શકીએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો કે y અક્ષ પર કરવેરાના દર છે, એમાં શબ્દ વાપરેલો છે સીમાંત કરવેરાના દર. સીમાંત કરવેરાના દર એટલા માટે શબ્દ લખેલો છે કે આવક વધવાની સાથે વધતી આવકના પરિપ્રેક્ષ્યમાં ક્રમશઃ કરવેરાના દર જે ભરવાના છે વધારાની આવકના પરિપ્રેક્ષ્યમાં, એટલે સીમાંત શબ્દ અહીંયા વાપરેલો છે. અહીંયા આપણે આવકનું પ્રમાણ છે. તો પરીક્ષામાં જ્યારે તમે કોઈ કોમ્પિટિટિવ પરીક્ષા આપો અને ત્યારે તમને આવી આકૃતિ આપેલી હોય અને તમને કોઈ એરો બતાવીને કહે કે ભાઈ આ ફલાણી કરવેરા આવું લખેલું ના હોય, ખાલી P1, D, P, R આવો શબ્દ લખેલો હોય, આ નહીં લખેલું હોય, અને પછી તમને પૂછે કે ભાઈ આમાં કયો જવાબ આવે, તમે જ્યારે ભવિષ્યમાં પરીક્ષા આપશો નોકરી માટેની ત્યારે તમને આવી આકૃતિ મૂકી અને પછી તમને પૂછે કે ભાઈ તમે કરવેરા વિશે જે ભણી ગયેલા છો એમાં કયા કયા કરવેરા છે તે આને લેબલિંગ કરો અથવા તો બતાવો. અહીંયા તમને ABCD એવું આપી દે અને પછી તમારે MCQમાં એના જવાબો લખવાના હોય. આ ભવિષ્યમાં તમે જ્યારે નોકરી માટે જ્યારે કોઈ ઇન્ટરવ્યુ આપશો ત્યારે આવી પરીક્ષા બેંક છે કે LIC છે કે સચિવાલયના ક્લાર્કની છે, તો આવા તમને પ્રેક્ટિકલ લેવલના પ્રશ્નો
એમાં ઇન્ટરવ્યુમાં પૂછે. તો આપણે જ્યારે મેં કીધું તેમ કે હંમેશા તમારો થિયરીનો બેઝ કમ્પ્લીટ હશે તો આવા આકૃતિ આધારિત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ખૂબ સરળતાથી પરીક્ષા આપી શકો. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ અક્ષ પર ક્ષિતિજ ધરી પર આપણે આવક લીધેલી છે અને વર્ટિકલ એટલે કે લંબ ધરી પર આપણે કરવેરાના દર લીધેલા છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે, બરાબર, કે બધાની આપણને ખબર છે, એકની વ્યાખ્યા ખબર છે આપણને, કે આપણે પહેલો જોઈએ સપ્રમાણ કરવેરા. જો સપ્રમાણ કરવેરાની જે રેખા છે તે એક્સ અક્ષને બરાબર સમાંતર છે, આમ સીધી સચોટ છે. જો તમે સપ્રમાણ કરવેરાની જે લાઈન છે એ કેવી છે તો કે સીધી કરવેરાની લાઈન છે. એને આપણે આ રીતે બતાવી શકીએ દોરીને, પણ વ્યવસ્થિત સમજવું હોય તો આપણે આ રીતે અહીંયા એને તમે દોરી શકો. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઓકે, આ જે લાઈન છે તેને આપણે સપ્રમાણ કરવેરા કહીએ છીએ, કારણ કે અહીંયા આપણે ધારો કે અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકીએ આપણે. ઓકે, અહીંયા આપણે સીમાંત કરવેરાના અહીંયા આપણે દર મૂકીએ કે વાય અક્ષ પર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા ધારો કે સીમાંત કરવેરાના આપણે દર અહીંયા વાય અક્ષ પર મૂકી દઈએ છીએ. ઓકે, કે અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા આવકનું પ્રમાણ અહીંયા આપણે આવકનું પ્રમાણ મૂક્યું. ઓકે, અને સહેજ આપણે નીચે લઈ લઈએ, સહેજ ધારો કે આપણે એને આ રીતે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આકૃતિમાં તમે જો તો આ પહેલી લાઈન છે એ સપ્રમાણ કરવેરાની લાઈન છે. અહીંયા આપણે આમાં બતાવી છે. આપણે અહીંયા ધારો કે એને આપણે અહીંયા આપી દઈએ પી અને પી એટલે પ્રપોઝનલ કર્વ, સપ્રમાણ કરવેરા. અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે આવક ધારો કે 1 લાખ રૂપિયા હોય, અહીંયા આવક આપણે એમ કહીએ કે 1 લાખ હોય તો પણ કરવેરાનો દર કેટલો છે તો કે કરવેરાનો દર ધારો કે અહીંયા આપણે 10% મૂકીએ. ઓકે, આપણે ફિક્સ છે. કરવેરાનો દર આ પી બરાબર શું છે, ધારો કે આપણે એમ કહીએ કે કરવેરાનો દર ધારો કે પી બરાબર 10 છે. ઓકે, એટલે એવું કહેવા માંગે છે કે આવક કરપાત્ર આવક લાખ રૂપિયા છે, કરવેરાનો દર 10% છે. ઓકે, હવે મેં કીધું તેમ કે ફરી પાછું આપણે એમ કહીએ કે આવક વધીને 5 લાખ રૂપિયા થાય છે. ધારો કે આપણે એમ કહીએ કે આવક વધીને 5 લાખ રૂપિયા થાય છે. ધારો કે આ આપણે અહીંયા પહેલા 10 લાખની આવક બતાવીએ, અહીંયા ધારો કે આ રીતે આવક વધીને 5 લાખ થાય છે. તો 1 લાખની આવક હોય તો બી 10% વેરો છે, 5 લાખની આવક છે તો બી 10% વેરો છે. ધારો કે આપણે ત્રીજી દોરીએ, ધારો કે ત્રીજીમાં તમે જોઈ શકો છો કે આવક વધીને 10 લાખ રૂપિયા થાય છે. તો 10 લાખમાં પણ આપણે એમ કહી શકીએ કે
કરવેરાનો દર જે છે તે કેટલો છે તો કે 10% છે. અહીંયા આપણે ધારો કે અહીંયા ટકાનું ચિહ્ન મૂકી દઈએ ખાલી, તો અહીંયા ટકાવારી દર છે તે 10% છે. તો આવક ગમે તેટલી વધે, 1 લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ, 30 લાખ, 50 લાખ, પણ એને 10% પ્રમાણે જ કરવેરો ભરવાનો છે. એટલે આ જે રેખા છે તેને આપણે કહીએ છીએ સપ્રમાણ કરવેરાની રેખા. બરાબર, એને આપણે શું કહીએ છીએ? સપ્રમાણ કરવેરાની રેખા. અને આપણે પહેલી રેખાને કહીએ છીએ સપ્રમાણ કરવેરાની આપણે રેખા કહીએ છીએ. આ પીપી લાઈન એ આપણી સમપ્રમાણ કરવેરાની રેખા છે. ઓકે ઓકે, હવે બીજી રેખા જોઈએ એટલે થોડો આઈડિયા આવે આપણને. ઓકે, આ પ્રગતિશીલ કરવેરા. જો પ્રગતિશીલ કરવેરા રેખા કેવી છે તો અહીંયા P1 રેખા આપણે આ ચોપડીમાં તમે જોઈ શકો છો. એને આપણે આ રીતે આકૃતિમાં પણ દોરી શકીએ. અહીંયા કે ધારો કે આપણે એમ કહીએ કે પ્રગતિશીલ કરવેરાની રેખા, ધારો કે આપણે અહીંયાથી આ રીતે આપણે દોરીએ છીએ. ઓકે, આ આપણી રેખા છે પ્રગતિશીલ કરવેરાની રેખા. અહીંયા આપણે આપી દઈએ P1 પ્રોગ્રેસિવ પ્રગતિશીલ કરવેરા. ઓકે, પ્રગતિશીલ કરવેરા એને આપણે ધારો કે આપણે અહીંયા એને P1 નામ આપી દઈએ. P1. ઓકે, સોરી, એને આપણે ઇંગ્લિશમાં લખી દઈએ P1 લાઈન. P1 આ જે P1 લાઈન છે અહીંયા આપણે અહીંયા પણ લખી દઈએ P1. એટલે P1 જે રેખા છે તે આપણને બતાવે છે પ્રગતિશીલ કરવેરાની રેખા. તો પ્રગતિશીલ કરવેરામાં આપણે શું કહેવા માંગે છે? ધારો કે આપણે એમ કહીએ કે આવક 1 લાખ રૂપિયા છે. ઓકે, કોઈ વ્યક્તિની આવક 1 લાખ રૂપિયા છે, તો અહીંયા એને વેરો કેટલો ભરવાનો છે તો કે ભાઈ 1 લાખ રૂપિયાની આવક ધરાવનાર વ્યક્તિ છે એને વેરો ધારો કે આપણે એમ કહીએ કે આટલો ભરવાનો છે. ઓકે, હવે આટલો દર છે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે અહીંયા 5% પ્રમાણે કોઈ પણ તમે આંકડો લખી શકો કાલ્પનિક, કે અહીંયા એનો કરવેરાનો દર છે તે 5%નો છે. ઓકે, હવે એ જ વ્યક્તિની આવક વધીને આ કોઈક બીજી વ્યક્તિ છે એની આવક વધીને ધારો કે 5 લાખ થઈ. અહીંયા તમે જોઈ શકો છો કે 5 લાખની આવક ધરાવનાર વ્યક્તિ છે તો એને પ્રગતિશીલ કરવેરો વધીને અહીંયા આપણે કહીએ કે અહીંયા 12% પ્રમાણે ભરવાનો છે. તો કે આપણે એમ કહીએ કે એને 12% પ્રમાણે ભરવાનો છે. તો બેનો બધાનો ડિફરન્સ સમજજો કે વ્યક્તિની આવક ધારો કે 1 લાખ રૂપિયા છે તો એને 5% પ્રમાણે ભરવાનો છે. વ્યક્તિની આવક આપણે આ રેખાને હવે ધ્યાનમાં રાખવાની, આ રેખા આપણે ભૂલી જવાની. બરાબર, આ જે છે સપ્રમાણ કરવેરાની રેખા તમારે મગજમાંથી કાઢી નાખવાની. હવે આના પર જ આ રેખા પર જ આપણે વિચારવાનું છે. P1 રેખા પર જ વિચારવાનું છે. એટલે આ રેખા છે આપણે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે વ્યક્તિ 1 લાખ રૂપિયા કમાય છે અને 5% પ્રમાણે ભરવાનું છે. વ્યક્તિ 5 લાખ રૂપિયા કમાય છે તો હવે એને 12% પ્રમાણે કરવેરો ભરવાનો છે. ધારો કે આ જ વ્યક્તિ છે તે ધારો કે મેં કીધું તેમ કે એની આવક વધીને ધારો કે 10 લાખ રૂપિયા થાય છે તો આપણે એમ કહીએ કે એને હવે ટેક્સ કેટલો ભરવાનો છે
તો કે ટેક્સ હવે એને 20% પ્રમાણે ભરવાનો છે. અહીંયા આપણે 20% મૂકીએ તો કે આવક જેમ વધે છે તેમ કરવેરાનો દર 5% પરથી 12%, 12% પરથી 20%, કોઈ પણ આપણે લઈએ, પણ એની પાછળ તમારે ટકાવારી કોઈ પણ એમાં પરીક્ષામાં ગોખવાની જરૂર નથી. કોઈ પણ મતલબમાં આપણે જોઈએ છે કે આવકનું પ્રમાણ જેમ જેમ વધે છે તેમ તેમ જો પ્રગતિશીલ કરવેરા હોય તો કરવેરાના દરનું પ્રમાણ પણ વધે છે. સપ્રમાણ કરવેરામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવક વધવા છતાં આ કરવેરાનો દર જે છે તે સ્થિરનો સ્થિર જ આપણને રહેતો જોવા મળે છે. ઓકે, તો આ બીજો કરવેરો. ઓકે, પછી આપણે કહીએ કે ત્રીજો કરવેરો આપણે આકૃતિમાં જોઈએ તો ત્રીજો કરવેરો તેને આપણે હિર્યમાન કરવેરો કહીએ છીએ. હિર્યમાન એટલે તમારે મગજમાં તરત સ્ટ્રાઇક જવી જોઈએ તમને કે હિર્યમાન કરવેરાની હમણાં જ આપણે વ્યાખ્યા જોઈ ગયા. હિર્યમાન કરવેરાને બીજું નામ કહેવામાં આવે છે પ્રતિગામી કરવેરો. તો કે હિર્યમાન કરવેરા એટલે આવક વધવાની સાથે કરવેરાના ટકાવારી દરમાં જો ઘટાડો થતો હોય, એટલે પ્રગતિશીલ કરવેરાથી ઉલટું. પ્રગતિશીલ કરવેરાની આવક તમે જુઓ તો એની પ્રગતિશીલ કરવેરો દર્શાવતી રેખા છે તે હકારાત્મક ઢાળવાળી રેખા છે. એટલે આવકમાં જેમ વૃદ્ધિ થાય તેમ કરવેરાના દરમાં પણ વધારો થાય. જ્યારે હિર્યમાન કરવેરાની જે રેખા છે તે આપણને નકારાત્મક ઢાળવાળી રેખા જોવા મળે. જે રીતે માંગ રેખા જોવા મળે છે તે રીતનું આ છે. જે રીતે કિંમત અને માંગ વચ્ચે ઉલટો સંબંધ છે તેવી રીતે અહીંયા પણ ઉલટો સંબંધ છે કે આવક વધે છે, કરવેરાનો દર ઘટે છે. પ્રગતિશીલ કરવેરાની રેખા આપણને પુરવઠા રેખા જેવી દેખાય છે કે આવક વધવાની સાથે પુરવઠો જે રીતે કિંમત વધવાની સાથે જે રીતે પુરવઠો વધે છે તેવું જ અહીંયા છે કે આવક વધવાની સાથે પ્રગતિશીલ કરવેરાનો દર જે ઊંચો જાય છે એટલા માટે આપણે હકારાત્મક ઢાળવાળી રેખા છે. જ્યારે હિર્યમાન કરવેરાની રેખા છે તે નકારાત્મક ઢાળવાળી રેખા છે કે આવક વધવાની સાથે કરવેરાના દરમાં ઘટાડો થતો આપણને જોવા મળે છે. તેના આકૃતિમાં આપણે દોરી શકીએ આ રીતે કે ધારો કે આપણે એને દોરવી હોય તો આ રીતે એને આપણે કોઈ બીજો કલર વાપરીએ એટલે આપણને ખબર પડે કે ધારો કે આપણે એને આ રીતે મૂકી શકીએ. હિર્યમાન કરવેરાની રેખા ધારો કે આ રીતે આપણે મૂકીએ એને. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે વ્યક્તિની આવક 1 લાખ રૂપિયા છે. ઓકે, ત્યારે 1 લાખ રૂપિયા છે તો એને કેટલા ભરવાના છે? 1 લાખ રૂપિયાની આવક હોય તો એને ધારો કે 12% ટેક્સ ભરવાનો છે. ઓકે, 1 લાખ રૂપિયા કમાઈ છે અને 12% પ્રમાણે ટેક્સ ભરવાનો છે. ઓકે, હવે આવક વધીને 5 લાખ થઈ તો કે આપણે અહીંયા આપણે ધારો કે અહીંયા બતાવી દઈએ ને તો અહીંયા તમે જોઈ શકો છો કે આવક, કારણ કે આ રેખાને ટચ થાય એટલે એ રીતે દોરી આપે કે 5 લાખની આવક કમાનાર છે તો ધારો કે અહીંયા આપણે માનીએ કે 6% બતાવી દઈએ. અહીંયા 5ની જગ્યાએ 6% અહીંયા લખી દઈએ આપણે. ઓકે, તો અહીંયા તમે જુઓ છો કે આવક જ્યારે 1 લાખ રૂપિયા હતી, ઓછી હતી, ત્યારે 12% ટેક્સ છે. પણ આવક વધીને 5 લાખ થઈ, આવક વધી તો ટકાનો દર અડધો થઈ ગયો. 12%ની જગ્યાએ હવે 6% વ્યક્તિએ ભરવાનો છે. ઓકે, હજુ વિચારીએ આગળ કે ધારો કે હજુ પણ આપણે એમ કહીએ કે વ્યક્તિની આવક વધીને 10 લાખ રૂપિયા થાય. કેટલી થાય છે? 10 લાખ રૂપિયા. તો 10 લાખ રૂપિયા થાય છે તો આપણે તમે જોઈ શકો છો કે 10 લાખ થાય છે તો હવે કરવેરાનો દર એને કેટલો ભરવાનો છે? માત્ર 2%. ધારો કે અહીંયા આપણે 2 બતાવીએ તો કે 2% ભરવાનો છે એને. તો કે 10 લાખ કમાનારે ખાલી 2% ભરવાનો છે અને 1 લાખ કમાનારે 12% ભરવાનો. તો આ પ્રકારનો જે આપણે એમ કહીએ કે આપણને ઉલટો કે આવક વધવાની સાથે કરવેરાનો દર ઘટતો જાય તેને આપણે પ્રતિગામી કે હિર્યમાન કરવેરા કહીએ છીએ. એને આપણે આકૃતિની મદદથી આ રીતે બતાવી શકીએ. મેં કીધું તેમ લાલ કલરની જે આકૃતિ છે તેને આપણે હિર્યમાન કરવેરા, ગ્રીન કલરની છે તેને આપણે પ્રગતિશીલ કરવેરાની આ રીતે ઉપર રેખા જતી બતાવી છે. આ સપ્રમાણ કરવેરાની રેખા છે. ઓકે, હવે ચોથો એક છેલ્લો
જે આપણે કરવેરા જોઈ ગયા તે પ્રમાણે કે આ રીતે આપણને ડિગ્રેસિવ કરવેરા, ઓકે, તો ડિગ્રેસિવ કરવેરા એટલે આપણે ધારો કે આપણે એને એક નવી આકૃતિ દોરી દઈએ હોય તો થોડી આપણને થોડોક અંદાજ આવી જાય કમ્પ્લીટલી. ધારો કે આપણે આને કેન્સલ આઉટ કરીએ, આપણે ડોન્ટ સેવ કરીએ, ફરી પાછું આપણે અહીંયા લઈએ, ધારો કે ડિગ્રેસિવ કરવેરા. ઓકે, તો અહીંયા ડિગ્રેસિવ કરવેરાને બતાવવા માટે આપણે આ રીતે એક ગ્રાફ પેપર પર આ રીતે દોરી દઈએ આપણે. ઓકે, હવે આપણને ખબર છે તે પ્રમાણે કે ધારો કે આપણે અહીંયા કેસરી કલર લઈએ, આપણને એવું કહે છે કે ડિગ્રેસિવ કરવેરા એ આપણને આ રીતે જોવા મળે છે. એની લાઈન કેવી જોવા મળે છે? આ રીતની. ઓકે, અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા ધારો કે ઉદ્ગમ બિંદુ છે, શૂન્ય છે, અને અહીંયા આપણે આવકનું પ્રમાણ છે, ઇન્કમ લેવલ, અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રેટ ઓફ ટેક્સ, એ અહીંયા તમે કરવેરાના દર આપણે લઈએ છીએ, માર્જિનલ રેટ ઓફ ટેક્સ જેને આપણે કહીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે કોઈક વ્યક્તિની આવક, મેં કીધું તેમ કે ધારો કે આવક આપણે ઉદાહરણનું પકડવું તો ઉદાહરણનું બી પકડી રાખીએ કે કરવેરાની આવક ધારો કે 1 લાખ રૂપિયા છે. ઓકે, તો અહીંયા 1 લાખ રૂપિયાની આવકે એને જે ટેક્સ ભરવાનો થાય છે એ ધારો કે અહીંયા આપણે કહીએ કે 5% છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે ધારો કે આવક વધીને 1 લાખની જગ્યાએ અહીંયા આપણે માનીએ કે આવક વધીને એની થઈ 5 લાખની આવક. ઓકે, 1 લાખની આવક છે, 5% ટેક્સ ભરવાનો છે. 2 લાખની આવક છે તો આપણે એમ કહીએ કે હવે એને ધારો કે મેં કીધું તેમ કે હવે એને ટેક્સ ભરવાનો છે 6% પ્રમાણે. ઓકે, અહીંયા આપણે બતાવી દઈએ એને 6%. ઓકે, 6%, 6%. ઓકે, હવે એની આવક આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હવે એની આવક ધારો કે વધીને 10 લાખ રૂપિયા થાય છે. 10 લાખ રૂપિયા એની આવક કેટલી થઈ? હવે વધીને તો કે 10 લાખ રૂપિયા થઈ. ઓકે, તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 10 લાખની આવક થઈ તો ધારો કે એને ટેક્સ ભરવાનો છે 7% પ્રમાણે. ઓકે, એને ધારો કે ટેક્સ ભરવાનો છે 7% પ્રમાણે. અહીંયા આપણે એમ કહીએ કે અહીંયા ટેક્સ છે 7%. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે હવે 1 લાખની આવક છે 5%, 5 લાખની આવક છે 6% ટેક્સ, અને 10 લાખની આવક છે 7%. અચ્છા, 10 લાખ પછી આપણે કીધું તેમ કે ધારો કે કોઈક વ્યક્તિ છે તે 15 લાખ રૂપિયા કમાય છે. ધારો કે આ વ્યક્તિ છે તેણે 15 લાખ રૂપિયાની કમાણી કરી વર્ષમાં. બરાબર, ધંધાદારી માણસ છે કોઈ, તે 15 લાખની કમાણી કરી તો એને કેટલો ટેક્સ ભરવાનો છે? 7%. ઓકે, કોઈક વ્યક્તિ એવી છે કે જેને દાખલા તરીકે આપણે એમ કહીએ કે 20 લાખની કમાણી કરી. ઓકે, ધારો કે એણે 20 લાખની આ રીતે કમાણી કરી. ઓકે, અને આપણે સહેજ નીચે ઉતારી લઈએ. ઓકે, 20 લાખની કમાણી કરી તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એણે ભરવાનો થતો ટેક્સ એ 7% છે.
એટલે આપણે એમ કહી શકીએ કે ડિગ્રેસિવ કરવેરા એ એવા કરવેરા છે કે આવક અમુક બિંદુ સુધી વધે છે ત્યારે કરવેરાના દર વધે છે. તો આને આપણે કહીએ કે ડિગ્રેસિવ કરવેરા એટલે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે ડિગ્રેસિવ કરવેરા એ પ્રગતિશીલ કરવેરા, વર્ધમાન કરવેરા અને સપ્રમાણ કરવેરા બંનેનો કોમ્બિનેશન છે, બંનેનો સમન્વય આમાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 લાખની આવક છે 5%, 5 લાખની આવક છે 6%, 10 લાખની આવક છે 7%, અને પછી જેટલી પણ વધારાની આવક કમાઈ છે તો એને 7% જ વેરો ભરવાનો થાય. તો એને આપણે ડિગ્રેસિવ કરવેરા કહીએ છીએ. અને આપણે આગળ જોઈ ગયા ટેબલમાં કે અમુક આવક સુધી એ પ્રગતિશીલ છે અને પછી ફ્લેટ છે, સ્થિર છે, યુનિફોર્મ છે. તો આપણે આકૃતિમાં મેં કીધું તેમ કે કોઈ પણ પરીક્ષામાં તમને પૂછે તો આ રીતે તમારે એને આકૃતિ પાડીને અથવા તો આકૃતિ પરીક્ષામાં બી તમને પૂછે અલગ અલગ કરવેરા તો તમારે આકૃતિ દોરવાનો આગ્રહ રાખવાનો કે જેથી કરીને પેપર તપાસનારને એવું લાગે કે ભાઈ આ છોકરો છે, વિદ્યાર્થી છે, તે બરાબર સાચું ભણીને આવેલો છે, ખાલી ગોખેલું નોલેજ નથી. બરાબર, એટલે આપણે આકૃતિ જ્યાં પણ હોય ત્યાં તમારે યાદ રાખીને એને દોરવાનો આગ્રહ રાખવાનો. ઓકે, આપણે જે ચર્ચા કરી ગયા છે તે જ વસ્તુ છે કે પી કરરેખા સપ્રમાણ કરવેરા દર્શાવે છે જેનો ઢાળ સ્થિર છે. પછી બીજું છે વર્ધમાન કરવેરા દર્શાવતી રેખા એ P1 છે કે ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જાય છે એટલે હકારાત્મક ઢાળ ધરાવે છે. ત્રીજી છે આર એ હિર્યમાન કરવેરા છે જે નકારાત્મક ઢાળ ધરાવે છે. આ આર જે છે રિગ્રેસિવ ટેક્સ. આપણે નીચે આ રીતે કરવેરા પ્રતિગામી એટલે ઉલટો ધરાવે છે. ચોથી જે છે ડિગ્રેસિવ કરવેરા જેનો શરૂઆતમાં આપણને ઉપર તરફ જાય છે અને પછી સ્થિર થાય છે એ બતાવે છે. ઓકે, ત્યાર પછીના જે આપણા કરવેરા છે બાળકો, એ કરવેરા આપણે જોઈએ તો એ જે છે એ છે વસ્તુનું વજન. બરાબર, એ કરવેરા કેવા છે તો કે વસ્તુનું વજન, પછી વસ્તુનું કદ, અને આપણે એમ કહીએ કે વસ્તુની જે સંખ્યા છે, કે વસ્તુની જે સંખ્યા છે એ વસ્તુની સંખ્યા પ્રમાણે લેવાતા કરવેરા છે. વિચાર કરો કે હવે ના જે વેરા છે તે વસ્તુના કદ, સંખ્યા અને એના આધારે લેવાતા કરવેરા છે. ઓકે, તો જ્યારે આપણે એમ કહીએ કે આવા જે કરવેરા છે તેને આપણે સ્પેસિફિક ટેક્સ કહીએ છીએ. અને કેટલાક કરવેરા હોય છે કે વસ્તુનું જે મૂલ્ય છે, વસ્તુની જે કિંમત છે એના આધારે ટેક્સ લેવામાં આવે. તો વસ્તુ પરના કરવેરા આપણે એમ કહીએ કે જ્યારે તેના વજન છે, કદ છે, સંખ્યા છે કે લંબાઈ છે. દાખલા કાપડ હોય તો કાપડ પર એવું વિચાર કરવામાં કે ભાઈ 1 મીટર કાપડ પર 10 પૈસા ટેક્સ, તો કે એને આપણે લંબાઈ પર લેવાતો કરવેરો કહીએ છીએ. પછી આપણે લાકડું જોઈએ છે, બરાબર, જંગલ ખાતામાંથી લાકડું લઈએ છીએ તો એના ઘનફળ પર, એનું જે ઘનફળ હોય એટલે આપણે કે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ તેને આપણે ઘનફળ કહીએ છીએ, વોલ્યુમ કહીએ. તો એના પર જ્યારે કરવેરા નાખવામાં આવતા હોય તો તેને ઘનફળના આધારે લેવાતા કરવેરા. તો જ્યારે આવા કરવેરા છે, વસ્તુનું વજન છે, વસ્તુનું જે કદ છે, એની જે સાઈઝ છે, એની જે સંખ્યા છે અને વસ્તુની લંબાઈ છે, કે ભાઈ એક સાડી છે તો 5-5.5 મીટર નહીં આવે તો એના પર એક સાડીની લંબાઈના આધારે એના પર જ્યારે કરવેરા નખાતા હોય તો આવા કરવેરાને આપણે સ્પેસિફિક ટેક્સ કહીએ છીએ. સ્પેસિફિક કરવેરા તરીકે એને આપણે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે છે, બરાબર, દાર્જિલિંગ ને આપણે એમ કહીએ કે દક્ષિણમાં કેટલીક જગ્યાએ આપણે ચાની ખેતી થાય છે. તો જ્યારે ચા પર કરવેરો નાખવામાં આવે છે તો એને આપણે આબકારી જકાત કહીએ છીએ, એક્સાઇઝ ડ્યુટી કહીએ છીએ ઇંગ્લિશમાં એને. તો એના વજન પર લેવાય કે ભાઈ 100 કિલો ચા છે તો 100 કિલો ચા પર અમુક પ્રકારની આબકારી જકાત નાખી દેવાની. ઓકે, પછી મેં કીધું તેમ કે કાપડ પર જ્યારે આપણે ઓક્ટ્રોય નાખવામાં આવે, ઓક્ટ્રોય એટલે જકાત. જો આબકારી જકાત અને જકાત આ બે વચ્ચેનો ફેર છે.
અમુક સિટીમાં પહેલા, અત્યારે કદાચ આપણે બહુ મોટાભાગના સિટીઓમાં નથી, પહેલા એવું હતું, આબકારી જકાત એટલે વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યારે એના પર લેવાતી જે આબકારી એક્સાઇઝ ડ્યુટી છે, તો તેને આપણે આબકારી જકાત કહીએ. અને જકાત પાછો શબ્દ એને આપણે એકચ્યુઅલી ઓક્ટ્રોય તરીકે આપણે વાસ્તવમાં લખી શકાતું હોય, પણ અહીંયા આ જે એકલો જકાત વાપરેલો છે એ આબકારી જકાત જ છે. આપણી ચોપડીમાં ભલે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, પણ અહીંયા જે જકાત શબ્દ છે એ જકાત આબકારી જકાત જ છે. આબકારી જકાત અને જકાત આ બે વચ્ચેનો ડિફરન્સ છે, પણ અહીંયા ભૂલથી જકાત લખાઈ ગયું છે. આબકારી જકાત એટલે મેં કીધું તેમ કે જ્યારે કાપડનું ઉત્પાદન થતું હોય, 1 મીટર કાપડનું ઉત્પાદન થતું હોય, તો મીટર પર 10 પૈસા કે 2 પૈસા કે 5 પૈસા જે એક્સાઇઝ ડ્યુટી નાખેલી હોય, તો તેને લંબાઈના આધારે એ નાખવામાં આવે કે ભાઈ કોઈક વ્યક્તિએ દરરોજનું 1000 મીટર કાપડ વણ્યું હોય, તો એના પર જો 10 પૈસા જો લંબાઈના આધારે જો ટેક્સ નાખવામાં આવતો હોય, તો આપણે એમ કહીએ કે 1000 ગુણ્યા 10 પૈસા એ જે ટેક્સ થાય તે એને સરકારમાં ભરી દેવો પડે. તો આવા વેરાને આપણે સ્પેસિફિક વેરા કહીએ. હવે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે કરવેરાની આકારણી અથવા તો ગણતરીનું કાર્ય અને એનું જે વહીવટીય છે તે સરળ રીતે થઈ શકે, એટલા માટે આપણે એમ કહીએ કે આવી રીતે આવા સ્પેસિફિક કરવેરા નાખવામાં આવતા હોય છે. પણ સ્પેસિફિક અથવા તો આપણે જે કહીએ કે અમુક વિશિષ્ટ પ્રકારના આ રીતના વજન, કદ કે ઘનફળના આધારે જ્યારે કરવેરા નાખવામાં આવતા હોય, તેમાં સમાનતાનું સિદ્ધાંતનું જે પાલન થવું જોઈએ તે વાસ્તવમાં બહુ થતું નથી. અને આમાં કરચોરીને પણ અવકાશ હોય છે કે ભાઈ ઘણા આપણે જોઈએ છે કે એકચ્યુઅલી જે ઉત્પાદન કરે છે તે સાચું ઉત્પાદન પણ બતાવતા નથી હોતા. બીજું કે આપણે એમ કહીએ કે અહીંયા લંબાઈ એટલે એક જ સરખી લંબાઈ, બરાબર, પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક કાપડનું મૂલ્ય જુદું જુદું હોય. ધારો કે સુતરાઉ કાપડ વણાતું હોય, તો સુતરાઉ કાપડનો 1 મીટર લંબાઈ આપણે એમ કહીએ કે એને ધારો કે 80 રૂપિયા ભાવ ચાલતા હોય. 1 મીટર કાપડ પોલિસ્ટરનું હોય કે ટેરિકોટનનું હોય, ધારો કે એના 1 મીટરના ભાવ 40 રૂપિયા ચાલતા હોય. ઓકે. ત્રીજું આપણે એમ કહીએ કે સિલ્ક છે, 1 મીટર સિલ્ક, તો કે ભાઈ એના 1000 રૂપિયા ભાવ ચાલતા હોય. 1 મીટર સિલ્કનું કાપડ પ્યોર સિલ્કનું વણાય તો એનો ભાવ 1000 રૂપિયા હોય. તો આપણે એમ કહીએ કે અહીંયા વસ્તુની ગુણવત્તા જુદી જુદી છે. કાપડ કોટન છે, ટેરિકોટન છે, પોલિએસ્ટર છે, નાયલોન છે, સિલ્ક છે, તો આપણે એમ કહીએ કે આ બધાનું એની ગુણવત્તા તો અલગ અલગ છે, પણ અહીંયા આપણે ખાલી લંબાઈ પર જ નાખી દઈએ કે ભાઈ 1 મીટર લંબાઈનું કાપડ વણાય છે તો એના પર 10 પૈસાની જકાત નાખવામાં આવે, એક્સાઇઝ ડ્યુટી. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે સમાનતા નથી. અહીંયા જે સસ્તામાં સસ્તું કાપડ ઉત્પાદન કરનાર વ્યક્તિ છે તેને પણ સરખો વેરો ભરવાનો છે, અને જે કોસ્ટલી કાપડ છે, ખર્ચાળ ઊંચી કિંમત વાળું કાપડ છે, એને પણ સરખો જ કરવેરો ભરવો પડે છે, આબકારી જકાત ભરવી પડે છે. તો આપણે એમ કહી શકીએ કે કમ્પેરેટિવલી તુલનાત્મક રીતે જો આપણે વિચારીએ તો જે નીચી ગુણવત્તાવાળી વસ્તુ છે અને પ્રમાણમાં સસ્તી વસ્તુ છે, એને વધારે પડતો બોજ ઉઠાવવો પડે છે, અને એનો વધારાનો બોજ ઉઠાવવો પડે છે એટલે મોટે ભાગે એ વસ્તુ વાપરનારો સમાજનો નિમ્ન આવક વર્ગ વાળો હોય, તો એના પર આનો બોજ, આવા કરવેરાનો બોજ વધારે પડતો આપણને દેખાય છે. ઓકે. અને છેલ્લો જે સિદ્ધાંત આપણે છે કરવેરો છે એ છે મૂલ્ય આધારિત કરવેરો, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એડ વેલોરમ ટેક્સ. એડ વેલોરમ ટેક્સ કે જ્યારે વસ્તુનું જે નાણાકીય મૂલ્ય છે, એટલે કિંમત આપણે બીજા અર્થમાં કહીએ તો, એના આધારે જ્યારે ટેક્સ નાખવામાં આવે તો તેને આપણે મૂલ્ય આધારિત કરવેરો કહીએ છીએ. ધારો કે આપણે એમ કહીએ કે સેલ્સ ટેક્સ, જેને આપણે વેચાણ વેરો કહીએ છીએ, એ વેચાણ વેરો શું છે કે ભાઈ વસ્તુ 100 રૂપિયાની કિંમતની વસ્તુ છે તો તેના પર 3% આધારે નાખવામાં આવે છે. આપણે તમે કોઈક દિવસ માર્ક કરો તો આપણે દવાની બોટલો લાવીએ છીએ, કપ સિરપ કે એવું, તો તેના પર તમે ઓબ્ઝર્વ કરો, બરાબર નિરીક્ષણ કરો, તો આપણને
એના પર ટકાવારી લખેલી હોય કે ભાઈ આ 50 રૂપિયાનું પેકેટ છે તો એના પર 3% પ્રમાણે ટેક્સ, એના મૂલ્ય પ્રમાણે એના પર ટેક્સ ભરવાનો આવે. તો આપણે એમ કહી શકીએ કે વેચાણ વેરો જે છે તે આ રીતે એની વસ્તુ જે વેચાણ કિંમત છે એ વેચાણ કિંમતની ઉપર નાખવામાં આવે છે. ઓકે, ઘણી વખત આપણે જાણીએ છીએ કે કોઈક મશીન છે, કોઈ યંત્ર છે, બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે, વિદેશથી લાવવામાં આવે, ઇંગ્લેન્ડથી લાવવામાં આવે, અમેરિકાથી લાવવામાં આવે, ઇઝરાયલથી લાવવામાં આવે, જર્મનીથી લાવવામાં આવે. તો એના પર કસ્ટમ્સ ડ્યુટી કેન્દ્ર સરકાર લગાવે કે 10%. તો કે એની જે કિંમત છે, એની જે ડોલર છે કે જે તે દેશમાંથી આપણે લાવીએ તેનું જે વિદેશી ચલણ છે એની જે કિંમત છે એ કિંમતની ઉપર આપણે એમ કહીએ કે ટકાવારી નાખવામાં આવતી હોય. તો આપણે એમ કહીએ કે આવી એની જે કિંમત છે એના પર નાખવામાં આવતી કસ્ટમ્સ ડ્યુટી છે એ પણ કેવો છે, મૂલ્ય આધારિત વેરો છે, એડવોલરમ ટેક્સ છે. કારણ કે બહારની જે આપણે એમ કહી શકીએ કે બહારથી જે કિંમતે મશીન આયાત કરવામાં આવતું હોય તો આપણે કહીએ કે કિંમતના 10% પ્રમાણે, કે દાખલા કે કોઈ મોબાઈલ પણ આપણે ધારો કે મંગાવવો હોય વિદેશથી, જાપાનથી કે અમેરિકાથી, તો એની જે કિંમત છે એના પર આપણે ટેક્સ ભરવો પડે, એને આપણે કસ્ટમ્સ ડ્યુટી કહીએ છીએ. બરાબર, આપણે અહીંયા જોઈએ છે કે ભારતમાં કોઈક વસ્તુ આપણને 30,000માં મળતી હોય પણ એ જ વસ્તુ જાપાનમાં ધારો કે 15,000માં મળતી હોય, તો આપણને એમ થાય કે ભાઈ આપણે અહીંયા 30 ખર્ચીએ છીએ અને જાપાનમાં 15,000 રૂપિયા મળે છે. પણ જ્યારે આપણે જાપાનથી આયાત કરીએ ત્યારે એની કસ્ટમ્સ ડ્યુટી ભરવાની, જેને આપણે એને ઇમ્પોર્ટ ડ્યુટી કહીએ છીએ, આયાત ડ્યુટી કહીએ છીએ. તો હવે આયાત ડ્યુટી ત્યાંના 15,000 રૂપિયા ને એના પર 300 ગણી હોય, 200%, 300% હોય, એટલે તમને એ મોબાઈલ અહીંયા 40 રૂપિયામાં 40,000 રૂપિયામાં પડે. ભલે ત્યાં એની વેચાણ કિંમત 15% છે, 15,000 રૂપિયા છે, પણ અહીંયા જ્યારે તમે એને કસ્ટમ્સની પ્રોસિજરમાંથી પસાર કરીને આપણે જ્યારે જાપાનની વસ્તુ અહીંયા ખરીદીએ તો એના પર એટલી બધી એના મૂલ્યની ઉપર 200-300 ગણી જકાત હોય, એના પર કસ્ટમ્સ ડ્યુટી હોય કે જેથી કરીને અહીંયા મળતી વસ્તુ કરતાં પણ આપણે વધારે કિંમત ચૂકવવી પડે. હા, ઘણી વખત આપણે એમ કહીએ કે કરચોરી કરવા માટે આપણે જોઈએ છીએ કે ઓછા બિલ બતાવે કે ભાઈ 15,000નો મોબાઈલ છે તે 5,000નું બતાવે. ચાઇનાથી જે મોટે ભાગે વસ્તુ જે આયાત થાય છે અત્યારે, જે આપણે વાસ્તવિક જગતના જે પ્રશ્નો છે તેમાં એવું છે કે બિલ બન્યું હોય 50,000 રૂપિયાનું પણ બતાવે હું આ મૂલ્ય આધારિત વેરોની ચોરી કરવા માટે 5,000નું બતાવે. તો આમાં આ મૂલ્ય આધારિત કરવેરામાં આ રીતે કહીએ કે કરચોરી થવાનો પણ અવકાશ રહેલો છે. પણ આપણે એમ કહીએ કે મૂલ્ય આધારિત વેરાનો જે સંપાત છે એ મોટે ભાગે કેવો છે, સમાનતા અને ન્યાયના સિદ્ધાંતનું પાલન કરે છે. કારણ કે વસ્તુના મૂલ્ય પર આધારિત છે. આ જે તે દેશમાં જ વસ્તુ બનતી હોય અને એના પર જ્યારે આપણે મૂલ્ય આધારિત વેરો નાખવામાં આવે તો એ યોગ્ય છે. બીજું, વ્યક્તિની જે કર ભરવાની શક્તિ છે, ક્ષમતા છે, એનો જે ધ્યેય છે કરવેરાની નીતિનો, એ અહીંયાનું પાલન થાય છે. બીજું કે વસ્તુની ઉપર આ કરવેરો નાખવામાં આવે છે, એટલે જેની પાસે ખરીદ શક્તિ છે, જેની પાસે નાણું છે, એવો જે સમાજનો શ્રીમંત વર્ગ છે એના પર આનું ભારણ વધારે પડતું હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અન્યાયી નથી, બોજારૂપ નથી આ પ્રકારના ટેક્સ. આપણે એમ કહી શકીએ કે આ કરવેરાનો આટલો ફાયદો છે. તો મોટે ભાગે આપણે એમ કહીએ કે વસ્તુનું વજન હોય, કદ હોય, ઘનફળ હોય, સંખ્યા હોય અને વસ્તુના મૂલ્ય પર જ્યારે વેરા નખાતા હોય ત્યારે સરકારે ખરેખર સરકારનું જે આ કરવેરા વિભાગ છે, નાણાં મંત્રાલય છે, એણે કયો ટેક્સ કઈ રીતનો નાખવો એનું ખરેખર પસંદગીનું કાર્ય કેવું છે, બહુ કઠિન છે. અને ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં એક કોમ્પ્રોમાઇઝિંગ એટેમ્પ કરવામાં આવે, એટલે મીન્સ કે ઘણું બધું સમાધાન કરવું પડે છે. કારણ કે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર જ્યારે કર નાખતા હોય તો કે ભાઈ કાપડની બાબતમાં આપણે જોઈએ ખાલી ઉદાહરણ, તો હારી ક્વોલિટી વાળું જે કાપડ છે, ઊંચી ગુણવત્તાવાળું કાપડ છે, એના પર ધારો કે જકાતનો દર
મીટર દીઠ 1 રૂપિયાનો છે. મધ્યમ અને જે જાડું કાપડ છે એનો ધારો કે 50 પૈસા અને 30 પૈસા આપણે એમ કહીએ કે એના પરનો કર છે. તો આ રીતે પણ આપણે એમ કહીએ કે કરવેરામાં અલગ અલગ રીતે એક એડજસ્ટમેન્ટ કરવું પડે, એક સમાધાન કરવું પડે છે. સરકાર મોટે ભાગે આપણે કહીએ કે કરવેરા વિષયક નીતિનો અમલ કરતી હોય ત્યારે ઘણું બધું આપણે એમ કહીએ કે ઘણા બધા પાસાથી, એ સામાજિક પાસું હોય, આર્થિક પાસું હોય, સરકારને આવકનું સ્ત્રોત હોય, આ બધા હેતુઓને ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને જરૂર પડે ત્યાં મેં કીધું તેમ કે વજનના આધારે પણ નાખવામાં આવે અને જે આપણે એમ કહીએ કે એના વોલ્યુમના આધારે પણ કરવેરા નાખવામાં આવતા હોય છે. ઓકે, તો આપણો જે જાહેર આવકના સ્ત્રોતમાં કરવેરાની જે બાબત છે એનું એક યુનિટ છે અહીંયા આપણો પૂરો થાય છે. બરાબર, એક આપણે ટોપિક. હવે આવતા પીરિયડમાં આપણે જાહેર આવકના જે કરવેરા જે છે, કર સંપાત કોને કહેવાય, કરાઘાત કોને કહેવાય, કર વિવર્તન કોને કહેવાય, કરદાન ક્ષમતા કોને કહેવાય, આ બધા ખૂબ અગત્યના ખ્યાલો છે. એના પર આપણે કોન્સન્ટ્રેશન. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે આખી જે અત્યાર સુધીની આપણે કરવેરા વિશે ચર્ચા કરી ગયા તેમાં આપણે દરેક કરના અમુક ગુણ હતા અને અમુક કરના દોષ પણ હતા. મોટે ભાગે આપણે એમ કહીએ કે દરેક દેશની જે કરવેરા પદ્ધતિ છે એમાં બંને કરવેરાનો મોટે ભાગે ઉપયોગ થાય છે અને ઘણી વખત મેં કીધું તેમ કે એમાં આવા સ્પેસિફિક ટેક્સ પણ નાખવામાં આવતા હોય છે. ઓકે, તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ અને દરેકને નવરાત્રીની શુભકામના. આજથી શરૂ થતું આજે ચૈત્ર મહિનાની જે નવરાત્ર છે એ દરેક માટે સારા સમાચાર લાવે અને આ મહામારીથી માતાજી દરેકને બચાવે. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ. ઓકે, અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ. સ્નેહલ, હેતલબેન, આપણે અહીંયાથી વિરામ લઈએ છીએ. હા સર. પાછા આપણે ઓકે, હા ચાલો.